મેં એની રીલ જોઈને જ મેં આવી હતી. મને એવું લાગ્યું કે રીલમાં જોઈશ તો કદાચ સારી પણ નહીં હોય. વિચાર કર્યો કે નહીં આજે જવું જ છે સાડી લેવા. મેં કીધું એક વાર તો એ સુનિતાબેનને સાડી જોવા જાઉં. હું આવી તો મને આટલી બધી સાડી ગમી કે મને એમ થયું આમાં 2 લો કે 3 લો કે 5 લો. તો તોય પણ વિચાર કર્યો કે એક નથી લેવી, હાલો આમાં હું 2-3 તો સાડી લઈ જ લઉં. એકવાર તો એબીસી સર્કલમાં સાડી લેવા તમારે આવવું જ પડશે બેન. બહુ મસ્ત સાડી રાખે છે. એ માસી આપણે ત્યાં રીલ જોઈને સાડી લેવા આવ્યા, એનો હરખ જોઈને એમ લાગ્યો ને કે એમને રીલ લેવાની જ પડશે. જો તમને મેં કીધું હતું ને, તમે 100% 100% ક્વોલિટી વાળી તમને સાડી મળશે. ને જે નવી નવી રીલ નાખતા હોય ને તો બધા કસ્ટમર રીલ જોઈને આવે ને એમ કે આ સાડી તમારી છે. હા, બધી સાડી આપણે તમે દરરોજ નવું અપડેટ દેતા રહે છે. તમારે પણ કોઈ સાડી લેવાની હોય ને તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો અને ઘરે બેઠા કોઈ પણ સાડી મંગાવી શકો. ટ્રસ્ટ લીધે જો આ માસીનો રિવ્યુ જો તમે. થોડી જ વારમાં મેં એટલી 1-2 સાડી 3 સાડી જોઈતા તો એટલી બેનોના તો ફોન આવ્યા કે બેન તમારી સાડીની દુકાન ક્યાં છે? આ સાડીની દુકાન મને તો બતાવો તો બેન. મેં તો 3-4 તો એડ્રેસ દેતા જોયા કે આ બેનના સાડીની કેટલા માણસો આવે છે. એટલી મસ્ત સાડી છે આ બેનની. આપણી સાડીની શોપ એબીસી સર્કલ ABC 1 મોલમાં મોટા વરાછામાં છે. બાજુમાં આપણે બેકરી છે સ્વામિનારાયણ બેકરી.